હેલો દોસ્તો, નમસ્તે। આજે હું બનાવું છું આમળાનું જ્યુસ। જે આમળાને આપણે અમૃત કહીએ છીએ, આમળાને આપણે માં કહીએ છીએ, એ આમળા। તો સૌપ્રથમ મેં લઈ લીધા છે 4 મોટી સાઈઝના આમળા અને આ રીતે મેં એને કટિંગ કરી લીધા છે જ્યુસ બનાવવા માટે। લગભગ 15થી 20 જેટલા મેં મારા કુંડામાંથી જ તોડી અને પુદીનાના પાન લઈ લીધા છે। એક મોટો ટુકડો આદુનો લઈ લીધો છે, શેકેલો જીરું પાવડર છે, અને આ સંચર પાવડર, અને આ છે ધાણા ધોઈને સમારી લીધા છે, જેનો ટેસ્ટ આમળાના જ્યુસમાં બહુ સરસ લાગતો હોય છે। તો આ જ્યુસ આપણે હરરોજ સવારે 1 ગ્લાસ પીવું જોઈએ। હવે આમળામાં તુરાસ હોય છે, તો એને બેલેન્સ કરવા માટે મેં ગોળ એડ કર્યો છે। તમે ચાહો તો મધ પણ નાખી શકો। તો ગોળ આ વખતે ઉમેરવાનો છે, અને જો મધ ઉમેરવું હોય તો જ્યારે આપણે ગાળી લઈએ છીએ ત્યારે છેલ્લે એડ કરવાનું છે। તો તૈયાર છે આમળાનું 2 ગ્લાસ થાય એટલું જ્યુસ। આ આંખોની રોશની વધારવા માટે, વાળનો ગ્રોથ વધારવા માટે, ચહેરાની ચમક માટે, અને આપણું વજન પણ બેલેન્સ કરતું હોય છે। ઇમ્યુનિટી બૂસ્ટર પણ કહેવામાં આવે છે, અને આયુર્વેદમાં આમળાને ખૂબ જ પસંદ કર્યું છે, અને કબજિયાતનો એક અક્ષીર ઇલાજ છે। એટલે જ કહેવામાં આવે છે કે અનેક ગુણોથી ભરપૂર આમળું છે, અને એને અમૃત કહે છે। તો આ 2 ગ્લાસ જેટલું જ્યુસ બની ગયું છે 4 આમળામાંથી। તો આ ખૂબ જ ટેસ્ટી અને નાના બાળકો પણ પી શકશે। બિલકુલ તુરાશ નથી, કેમ કે આપણે એમાં સંચર પાવડર નાખ્યો છે અને ગોળ નાખ્યો છે, અને આ ટાઈમે તમે મધ પણ એડ કરી શકો છો। તો તૈયાર છે શક્તિવર્ધક અને ઇમ્યુનિટી વધારવાવાળું આમળાનું જ્યુસ તૈયાર છે। દોસ્તો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને શેર કરો। થેન્ક યુ।